પ્રભુ ઈસુની જય મિત્રો, પ્રિય ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણો ઉદ્ધાર કરવા માટે પોતાનું લોહી વહાવ્યું અને હવે તે ફરી આવવાના છે. શું આપણે તેમના આગમન માટે તૈયાર છીએ? બાઇબલ આપણને ચેતવણી આપે છે કે ઈશ્વરનું રાજ્ય નજીક છે અને હવે જાગવાનો અને તૈયારી કરવાનો સમય છે. પહેલું વચન લૂક અધ્યાય 9:62. પણ ઈસુએ તેને કહ્યું, જે માણસ હળ ઉપર હાથ મૂકીને પાછું જુએ છે તે ઈશ્વરના રાજ્ય લાયક નથી. આ વચનમાં કહેવામાં આવ્યું છે, જે કોઈ એકવાર ઈસુને અનુસરણ શરૂ કરે છે તેને પાછા જોવું નહીં. આ અર્થ એ છે કે આપણી વિશ્વાસ યાત્રા અડગ અને સ્થિર હોવી જોઈએ. પછી દુનિયાની તમામ વિષયોમાં મગ્ન થવાને બદલે આપણે ઈશ્વરના રાજ્ય તરફ ધ્યાન કેન્દ્રિત રાખવું જોઈએ. બીજું વચન માથી અધ્યાય 7:14. પણ જીવન તરફ જતો માર્ગ સાંકડો છે અને તેનો દરવાજો નાનો છે, તેમ એને શોધી કાઢનાર ઓછા હોય છે. આ વચનમાં કહેવામાં આવ્યું છે કે જીવન તરફ લઈ જતો માર્ગ સાવ પાતળો અને મુશ્કેલ છે અને તેના પર ચાલનાર લોકો ઓછા હોય છે. આનો અર્થ એ છે કે ભગવાનના રાજ્યમાં પ્રવેશ કરવો સરળ નથી. તેની માટે હૃદય, નિષ્ઠા, પવિત્રતા અને સતત ભક્તિમાં હોવું જરૂરી છે. ત્રીજું વચન એફેસસ અધ્યાય 5:18. દારૂ પીને છાટકા થશો નહીં, એમાં સંયમ નથી, પણ પવિત્ર આત્માથી મસ્ત બનીને એની પ્રેરણાથી અંદરો-અંદર ભજનો, સ્ત્રોતો અને ગીતો ગાજો. હૃદયપૂર્વક પ્રભુના ગીતો ગાજો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે આપણા પરમેશ્વર અને પિતાનું સર્વકાય માટે સર્વદા આભાર માનજો. આજના વચનમાં કહેવામાં આવ્યું છે કે આપણે શારીરિક આનંદ અને દારૂમાં મગ્ન ન થવું, પણ પવિત્ર આત્માથી ભરાયેલા રહેવું જોઈએ. પવિત્ર આત્મા આપણું માર્ગદર્શન કરે છે અને આપણું જીવન શાંતિ અને ધર્મમાં રહે છે. ચોથું વચન પહેલો પિતર અધ્યાય 1:16. કારણ શાસ્ત્રમાં લખ્યું છે કે પવિત્ર બનો, કારણ હું પવિત્ર છું. આ વચનમાં કહેવામાં આવ્યું છે કે ઈશ્વર પવિત્ર છે અને તેથી એ ઈચ્છે છે કે તેના અનુયાયીઓ પણ પવિત્રતા પ્રાપ્ત કરે. આ શિખામણ આપણને પાપથી દૂર રહેવા અને ઈશ્વરની પવિત્રતા તરફ પ્રયત્ન કરવા પ્રોત્સાહિત કરે છે. પાંચમું વચન યહોશુઆ અધ્યાય 1:9. મેં તને એવી આજ્ઞા નથી કરી કે તારે બળવાન અને બહાદુર થવું, તારે ભયભીત કે ના હિંમત થવું નહીં, કારણ હું તારો ઈશ્વર પ્રભુ, તું જ્યાં જ્યાં જશે ત્યાં તારી સાથે છું. આ વચનમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન પોતાના ભક્તોની સાથે છે અને ત્યાંથી કોઈ પણ મુશ્કેલીમાં ડરવાની જરૂર નથી. આ વચન આપણને હંમેશા મજબૂત અને ધીરજ રાખીને દેવની સાથે ચાલવાની પ્રેરણા આપે છે. છઠ્ઠું વચન હિબ્રુઓ અધ્યાય 10:25. અને કેટલાક કરે છે તેમ આપણે સંઘના મિલોને ટાળીએ નહીં, બલકે એકબીજાને પ્રોત્સાહન આપીએ. પ્રભુના પુનરાગમનનો દિવસ નજીક આવ્યો, જોઈને તો વળી ખાસ. આ વચનમાં કહેવામાં આવ્યું છે કે ઈસુના અનુયાયીઓને એકબીજા સાથે જોડાઈને, એકબીજા પ્રોત્સાહિત કરીને વિશ્વાસમાં દ્રઢ રહેવું જોઈએ. એકલતામાં નહીં, પણ સાથે મળી ભગવાનની સેવામાં રહેવું જોઈએ. સાતમું વચન માથી અધ્યાય 24:42. એટલે જાગતા રહેજો, કારણ તમારા પ્રભુ કયે દિવસે પધારવાના છે એની તમને ખબર નથી. આ વચનમાં કહેવામાં આવ્યું છે કે ઈસુ સ્પષ્ટ કહે છે કે તે ક્યારે પાછા આવશે તેની કોઈને ખબર નથી. તેથી જ આપણે હંમેશા જાગૃત રહેવાની જરૂર છે. આ શિખામણ આપણને પ્રાર્થનામાં મજબૂત રહેવા અને જીવનને પવિત્રતાથી જીવવા માટે પ્રોત્સાહિત કરે છે, જેથી જ્યારે ઈસુ પાછા આવે ત્યારે આપણે તૈયાર હોઈએ. આઠમું વચન યાકોબ અધ્યાય 1:22. એ વાણીને આચારમાં ઉતારજો, માત્ર સાંભળીને સંતોષ ન માનશો, એ તો જાતને છેતરવા બરાબર છે. આ વચનમાં કહેવામાં આવ્યું છે કે માત્ર ઈશ્વરના વચનો સાંભળવાથી પૂરતું નથી,
તે મુજબ જીવવું જરૂરી છે. આ શિખામણ આપણને ઈશ્વરના વચનનું પાલન કરીને જીવનમાં પ્રત્યક્ષ આચરણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. સાચા વિશ્વાસી બનવા માટે કર્મો અને જીવનશૈલી વચન અનુસાર હોવા જોઈએ તે જરૂરી છે. 9મું વચન 2 તિમોથી અધ્યાય 4:7. હું મંગળ શરતમાં ઝઝૂમ્યો છું, પૂરું અંતર દોડ્યો છું, શ્રદ્ધામાં અટળ રહ્યો છું. આ વચનમાં કહેવામાં આવ્યું છે કે સંત પાઉલ કહે છે કે તેમણે ઈશ્વરની સાથે વિશ્વાસમાં જીવતા જીવનની દોડ પૂરી કરી છે અને તેની માટે સારું યુદ્ધ લડ્યું છે. આ શિખામણ આપણને આપણા વિશ્વાસ અને ઈશ્વરની સેવામાં અડગ રહેવાની માટે પ્રોત્સાહિત કરે છે. ભલે જીવનમાં પડકારો અને સંકટ આવે તો પણ વિશ્વાસ અને ધીરજ રાખીને અંત સુધી ભગવાનની ઈચ્છા અનુસાર જીવવું એ ઈશ્વર પ્રેમનું પ્રમાણ છે. આ બધા વચનો આપણને જીવનમાં આત્મિક મજબૂતી, પવિત્રતા અને ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ રાખવાની શિખામણ આપે છે. મિત્રો, હવે સૂવાની જરૂર નથી, જાગવાની જરૂર છે. ઈશ્વરના રાજ્ય માટે પોતાની જાતને તૈયાર કરવી જોઈએ. પ્રભુ ઈસુ આપણને તમામ લોકોને આમંત્રણ આપે છે કે તેના માર્ગે ચાલીએ, પ્રાર્થના કરીએ અને પવિત્રતા જાળવીએ. જો આ સંદેશ તમને સ્પર્શ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી વધુ લોકો આ સત્યને જાણી શકે અને ઈશ્વરના રાજ્ય માટે તૈયારી કરી શકે. પરમેશ્વર તમને આશીર્વાદિત કરે. તમારો આભાર.